તો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કે જ્યાં સીઆર પાટીલે પદ છોડવાના સંકેત આપ્યા છે। પ્રદેશ અધ્યક્ષનું પદ છોડી શકે તેવી શક્યતાઓ છે। મારી વિદાય વસમી નહીં પણ ખુશીભરી આપી છે। મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને અન્યને સોંપો। જેને તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન। તો અત્યારના મોટા સમાચાર કે જ્યાં હવે સીઆર પાટીલ છે પ્રદેશ ભાજપનું અધ્યક્ષ પદ છે એ છોડે તેવા એંધાણ મળી રહ્યા છે। તેમણે કહ્યું કે મારી વિદાય વસમી નહીં પરંતુ ખુશીભરી છે। જેને તક મળશે તેને તેમણે એડવાન્સમાં જ અભિનંદન પાઠવી દીધા છે। મહત્વપૂર્ણ છે કે સીઆર પાટીલે કેન્દ્રમાં સ્થાન મળ્યું ત્યારબાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ હવે અન્ય કોઈ બનશે અને હવે ટૂંકમાં જ તેઓ આ પદ છોડી શકે છે કેમ કે તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે મારી વિદાય વસમી નહીં પરંતુ ખુશીભરી છે અને મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને અન્યને સોંપો। જે પણ હવે આગળ આવશે તેમને તેમણે એડવાન્સમાં જ અભિનંદન પણ પાઠવ્યા છે। મારી વિદાય એ વસ્તુ બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એની માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું। મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોંકાતે પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભાવના મને જીત નિશ્ચિત થઈ જાય। હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4,500 વર્ષ તો થઈ ગયા। એક વ્યક્તિ એક હોદ્દો, એક જન્મ એક હોદ્દો। આજે હું તમારી સામે ઉભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું। સાંસદ બી છું, સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું। હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે। ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ। જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન અને જેમણે મારી સાથે કામ કર્યું એ બધાનો આભાર પણ વ્યક્ત કરું છું। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, આજના પરિણામો અને પરિણામ બાદ આ મોટા સંકેત કે જ્યાં હવે નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે કેમ કે સીઆર પાટીલે એડવાન્સમાં અભિનંદનની પણ વાત કરી। સૌથી પહેલા એક્સક્લુઝિવ માહિતી છે TV9 ચલાવી રહી છે કે જે જોવા મળી રહી છે જે રીતે સીઆર પાટીલની જો વાત કરવામાં આવે ભાજપના ગુજરાતના સૌથી કહી શકાય મજબૂત પ્રદેશ અધ્યક્ષ છે જેમના ટેન્યોરની અંદર ભાજપનો જે રથ છે તે 162 પર પહોંચ્યો છે। બનાસકાંઠામાં જે હાર થઈ હતી એ હારને સતત તેમણે વાત પણ કરી હતી અને જે નારાજગી હતી એ પણ વ્યક્ત કરી હતી। હાલાકી જ્યારે વાવમાં જીત થઈ છે અને તેની પહેલા પણ વાવની જીત પહેલા પણ માવજી પટેલે જે પ્રકારની વાત કરી હતી અને ત્યારબાદના આજના પરિણામ સ્વાભાવિક છે કે એક ખુશી આપે કેમ કે સીઆર પાટીલ એક એવા નેતા છે કે જેમને હારવું એ ગમતું નથી અને એ જ કારણ છે કે ક્યારેક પણ જે જાહેર કાર્યક્રમોમાં પણ તે હાર પહેરતા નથી એટલે હારવું ગમતું નથી અને સ્વાભાવિક છે કે અત્યારની જે વાત કરવામાં આવે ગુજરાતની અંદર સંગઠન પર્વ ચાલી રહ્યો છે। હાલાકી જે કેન્દ્રીય મંત્રી બન્યા હતા તે જ વખતે તેમણે વાત કરી હતી આજે પ્રદેશ પ્રમુખ તરીકેની કારભાર છોડવાની ઈચ્છા હતી વ્યક્ત કરી હતી અને પહેલી કારોબારી મળી હતી ત્યાં પણ તેમણે આ વાતને રજૂ કરી હતી પરંતુ અસ્વાભાવિક છે કે ભાજપની અંદર જે નિર્ણય છે તે કેન્દ્રીય નેતૃત્વ લેતું હોય છે અને અત્યાર સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ હતા। સીઆર પાટીલ હજુ પણ છે પરંતુ જે વાત કરવામાં આવી છે કે સંગઠન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સંગઠન પર્વની અંદર જે અલગ અલગ કામગીરી છે તે પણ ચાલી રહી છે। નવું જે સંગઠન અસ્તિત્વમાં પણ આવવાનું છે ત્યારે પોતાની જ્યારે વિદાય છે તો વિદાય વધુ એક જીત સાથે થઈ રહી છે। વિધાનસભાની એક બેઠકમાં વધારો થઈ રહ્યો છે એટલે એડવાન્સ જે આવે તેને અભિનંદન આપવાની પણ વાત છે તે તેમણે કરી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અમારા પોલિટિકલ એડિટર પણ સમગ્ર વિગતો આપી રહ્યા છે ને ખાસ તો TV9 પર આ એક્સક્લુઝિવ માહિતી કે જ્યાં સીઆર પાટીલે સંકેત આપી દીધા છે અને જે પણ હવે નવા પ્રદેશ અધ્યક્ષ બનશે તેમને પણ તેમણે એડવાન્સમાં શુભકામના પાઠવી છે।